આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનો માં ને સખી અમારા બોરડામાં આજ કંચન વેર્યા મેં. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનો માને. મારા પરમ સ્નેહી પ્રિય એવા માયાભાઈ આહિર ભમર પરિવાર, એમના દીકરી ચિરંજીવી સોનલના લગ્ન નિમિત્તે આપણે બધા મળ્યા છે. દીકરી તો પૂજ્ય મોરારી બાપુના શબ્દમાં કહીએ તો દીકરી છે. અને એના માટે ઘણું બોલી શકાય, પણ કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. આ બે લીટીની કવિતા બહુ સરસ છે. કામે ક્યાં ના કહી છે. એક તો ક્ષમા માગું એટલા માટે કે મહેશભાઈ બધા મહાનુભાવોનો પરિચય કરાવ્યો છે ને હું પાછો પરિચય કરાવીશ ને ઉલ્લેખ કરીશ તો પથારી કરતા જો હવાર પડી જાય તો હું કઈ એમ. એટલે વિશેષ હું બધાને આવકારું છું. જાડેજા સાહેબ, ચુડાસમા સાહેબ, ભરતભાઈ પંડ્યા, મનસુખભાઈ, જીતુભાઈ વાઘાણી, એમ કહીને પણ હું બોલી ગયો પાછો એનું નામ. રેવાય નહીં, અંદરથી બધું ઉપડે એટલે રેવાય નહીં. આવા હાકેમ જેવા મહેમાનો હોનાની હાંકલી બાંધી લઈ આવી તો તોડાવીને નીકળી જાય એવા હાકેમ જેવા મહેમાન માયાભાઈને આવ્યા છે. તો કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, ને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. હામે પૂરે હાથી ડૂબે સાહેબ, હામે પૂરે હાથી ડૂબે માછલા તરે. હામે પૂરે હાથી જાય તો ભાંગી જાય, ભૂકો થઈ જાય. હામે પૂરે હાથી ડૂબે માછલા તરે, અને કાં તણખલું બનો તમારે તરવું હોય તો, તુમડું બનો તમારે તરવું હોય તો. એટલે અંદરથી તમે ખાલી થઈ જાવ તો વંટોળ નુકસાન કરે, ઝાડવા પાડી નાખે, પતરા ઉડાડી નાખે, પડીની આંટી મૂકી દે તો પવન જ છે. એમ કોઈ પણ માણસ પોતાની અહંકારની આંટી છોડી દે તો પવનની જેમ બધાને પ્રેમ કરી શકે, બધાને મળી શકે. અને બીજું પૂજ્ય મોરારી બાપુના પરિવારમાંથી જે આવ્યા છે, પૂજ્ય ચેતન બાપુ, દેવા બાપુ, પાર્થિવભાઈ અને એ હરિયાણી પરિવાર પણ આવ્યા છે. પણ મારે ભાઈ ગીત અધૂરું મૂક્યું ને ત્યાંથી ઉપાડવું છે કે દીકરીના લગ્ન થતા હોય ત્યાં સુધી દીકરી હરતી હોય ફરતી હોય, ક્યાં સુધી જાન ન આવી હોય ત્યાં સુધી. આપણી ત્યાં બહુ રિવાજ છે, જ્યાં સુધી જાન ન આવી હોય ત્યાં સુધી દીકરી હરતી હોય ફરતી હોય. પણ કોઈ ગટગટી દોટ મૂકીને આવીને એમ કે જાન આવી ગઈ એટલે બેઠી હોય ત્યાંથી ઊભી થઈ જાય, ઊભી હોય ત્યાંથી હાલતી થઈ જાય અને ગણેશ આપણા પાંચ જઈને બેસી જાય છે. થોડું બોલી ગણેશ આપણા પાસે બેસી જાય છે અને પછી એના ઘટડામાં એક ઘમસાણ વાગે છે સાહેબ. ઓહો, 22, 23, 24, 25 વર્ષના વાણા વયા ગયા. અને જેમ જેમ વરરાજો તોરણ આવે, ઢોલ ને હરણાઈ વાગે, એમ એના હૈયા ફફડાટ કરે. કવિ દાદની રચના છે સાહેબ, દાદુ બાપુની કે એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા. એ જી વગડા જા વરરાજાના નિશાન રે ફફડ્યું રે કુણું એક કાલ જું રે. એ જીના એ ગઢડામાં વાગી ગઈ ઘમસાણ રે ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા રે. દીકરી વિદાય તો મંગલ કરુણ પ્રસંગ છે. પૂજ્ય બાપુ કહે છે મંગલ પ્રસંગ છે, કરુણ છે. વિદાય વખતે તો હિમાલય હલી ગયા છે બાપુના શબ્દમાં કહી તો. અને હિમાલય ભોળાનાથને ભલામણ કરે કે ભોળાનાથ મારી ભવાનીનું ધ્યાન રાખજો, મારી ભવાનીમાં ભૂલ પડે તો મારી ભવાનીને દોષ ન આપતા, માવતર તરીકે અમને દોષ આપજો. અને એ જ રામાયણમાં વિદેહી પણ છોડી દેતા હોય મહારાજા જનક જો સીતાજીની વિદાય વખતે, તો હું અને તમે તો કોણ કહેવાય.
મંગલ કરુણ પ્રસંગ છે. હા, એ જીવ ગિરા જા વર રાજાના નિશાન રે ઓરડામાં ફફડ્યું રે કુણું એક કાળ જો રે. એ જી એના ઘટડામાં વાગી ગઈ ઘમસાણ રે ઢોલ રે ભાગ્યા ને હૈયા રે ધડુકિયા રે. બસ 25 વર્ષના વાણા વાઈ ગયા. હવે મારા પિતાનું આંગણું મારે છોડવાનું વારું આવ્યું. કે બેને પેરી રે ચૂડલી ત્યાં કાયા થઈ પારગી રે. બેને પેરી રે ચૂડલી ત્યાં તો કાયા થઈ પારગી રે. અને સૈરુએ છોડ્યો એનો સાથ રે ઢોલ રે વાગ્યા ને અહીંયા રે ધડુકિયા રે. બહુ બહુ અદ્ભુત કવિતા છે, પણ આખી કવિતાના પ્રાણ છે એક જગ્યાએ સાહેબ. કે બેનને પીઠી રે ચડી ત્યાં બાળા પણ ઉતર્યું રે. એ જી મીંઢોળે બાંધા એના હાથ રે ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા રે. ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા રે. બેનને પીઠી રે ચડી ત્યાં બાળા પણ ઉતર્યું. આ કવિતા એટલી સરળ છે કે અર્થ કરવાની બહુ જરૂર નથી, પણ એક કડી જેમ દરિયામાં રમતી તી રૂડી એક માછલી રે. શું ઉપમા દાદુ બાપુ આપી છે સાહેબ. દરિયામાં રમતી તી રૂડી એક માછલી. એ ભલે એને લગ્ન લેવાના ન હોય, હગાઈ થઈ ન હોય, ત્યાં સુધી ભલે ને 20-22 વર્ષની હોય, પણ એ માછલીની જેમ કુટુંબમાં પરિવારમાં મા બાપની વચ્ચે હરાવા માંડતી હોય. પણ જ્યારે વરરાજો તોરણ આવતો હોય ત્યારે બાંધીને તાણી દીધી ત્રાટ રે. એનું કહે રે બાળા પણ સુન મારી બેનડી રે. આમ એનું બાળા પણ આમ જાતું હોય, જોતી હોય એમ જાતું હોય, જોતી હોય એમ જાતું હોય. એવી દીકરી જ્યારે વિદાય થાય ત્યારે આપણે ત્યાં એક બહુ સરસ લગ્ન ગીત અમારી ચારણ જ્ઞાતિમાં, ગઢવી જ્ઞાતિમાં ગવાય છે કે સોનલ બેન સાસરિયામાં કરજો રૂડા કામ રે ભમરના છોરું ડાયા થઈ રે જો. એક લગ્ન ગીતની માલિકા શાસ્ત્રનો સાર કવિઓએ આપી દીધો છે. સોનલ બેન સસરાજી ના દેખી ઘૂંઘટા તાણ જો. સોનલ બેન સસરાજીને દેખી તમે ઘૂંઘટા તાણજો. બેની બા સાસુજીને લળી લળી લાગજો. પાય રે માયા ભાઈ ના છોરું ડાયા થઈ રે જો. કેટલી સરળ ભાષાની માલિપાઈ ઉપદેશ આપણો આ લગ્ન ગીત આપે છે. બેની બા જેઠ રે દેખીને
બેની બા જેઠાણી ના કરજો આડા કામ રે મોટાના છોરું ડાયા થઈ રે જો. એ દીકરીની શિખામણ આપી અને દીકરીની જ્યારે સાસરે વિદાય કરી હોય ત્યારે ગણેશ આપણામાંથી ત્યારે હાલતી થાય ત્યારે લાદનો ઘૂંટો આમ મારે છે. ગણેશની પાસે એમ કે છે કે હે ગણેશ, હવે મારા બાપની આબરૂ ડાબા હાથમાં, મારા સસરાની આબરૂ જમણા હાથમાં, બે આ બાબરૂને મારા ખોલિયામાં પ્રાણ બરોબર જતન કરીને હું એને સાચવીશ, હું એનું રક્ષણ કરીશ. એમ કરી અને જ્યારે વિદાય થાય શિખામણ આપ્યું હોય. પણ દીકરી એ મંગલ કરુણ પ્રસંગ છે. દીકરીનો બાપ હારેલો છે. એનો એક પ્રસંગ કહી અને મારી વાત પૂરી કરી નાખીશ, કારણ કે હું બોલવા બેસું તો તમે સાંભળ્યા જ કરો. પણ એક પ્રસંગ મારે આપને કહેવો છે કે જ્યારે ઉદયપુર રાણાએ પોતાના દીકરીના લગ્ન એક નાનકડા રાજપૂત સાથે, ગરાસિયા સાથે કરેલી છે. નાનો ઘોડો હતો, કેસરીસિંહ એનું નામ હતું. અને કેસરીસિંહ પરણવા આવ્યા ત્યારે ઘણો દાયજો કર્યો. આપણે ત્યાં દીકરીને દાયજો જેટલું દેવા એટલું દેવાની વાત આપણે ત્યાં કરી છે. અને એને સામે એમ પણ કીધું છે કે સાસુ એક વિચારે કે દીકરાની વહુ પરણીને આવી છે તો શું શું લઈ આવી એના કરતા શું શું મૂકીને આવી છે એ વિચારવાની જરૂર છે. કેટલું લાવી છે એના કરતા કેટલું મૂકીને આવી છે. અહીં તો ઉદયપુર સ્ટેટ એટલે ઘણો દાયજો કર્યો અને લાડે કોડે દીકરીને વિદાય કરી. અને ખાનદાન કુટુંબનો દીકરો કેસરીસિંહ એ પરણી અને ઘેરે જઈને આમ હિંડોળા ખાતે આમ જે હિંચકે છે એમાં તરસ લાગી એટલે કીધું કે ઠકરાણા પાણી પીવું છે. અને એને દાસીને બોલાવી. દાસી એ દાસી સાંભળી નહીં. બીજી વાર કીધું દાસી તને કહું છું, એ સાંભળી નહીં. ત્રીજી વાર કીધું. પછી કેસરીસિંહે કીધું કે તમે જ પાણી ભરી લ્યો ને એમ. તો કે મારા બાપે એટલો દાયજો આપ્યો, એટલો કર્યાવર કર્યો, તમે મને પાણી ભરવાનું કહો છો? આ તમે મારું અપમાન નહીં, મારા પિતાનું અપમાન કરો છો એમ. એ હિંડોળા ખાટેથી ઉતરી ગયા. ત્યાં દાસી આવી કીધું બોલો બા શું? તો કે વેલણું તૈયાર કરો, અહીં આપણે નથી રહેવું, અહીં ન રહી શકીએ. અને સાહેબ ઉદયપુર મહારાણાએ દીકરીને સવારે વિદાય કરી અને સાંજે દીકરી બા પાછા આવ્યા. કેટલો આઘાત લાગ્યો છે. આ બળદેવભાઈ નરેલા એ ભાવનગર કવિ રાજકવિએ કરેલી વાતો મહેશભાઈ ઉર્મી નવરત્નામાં પ્રસંગમાં કર્યું. એનો ટૂંકમાં હું સાર તમને કહું, અદ્ભુત વાત છે. બળદેવભાઈની વાતો જ એવી હતી સાહેબ. અને મહારાજને કોઈ કીધું કે ભાઈ દીકરી બા પાછા આવ્યા એટલે તો એ વેલણામાંથી ઉતરીને કાટ પગથિયા ચડીને ગઢમાં જઈ અને બાને માતુશ્રીના ખોળામાં માથું નાખીને રોવા મીડ્યા. અને એને કીધું કે ભાઈ મને તમારા જમાઈએ અપમાન કર્યું છે. તો કે શું થયું? શું કે પાણી પીવું તું, મેં દાસીને હાથ પાડ્યો, દાસી સાંભળી નહીં. બીજી વાર હાથ પાડ્યો, સાંભળી નહીં. અને પછી એને મને કીધું તમે પાણી ભરી લ્યો. મારા મા પણ દીકરીના પ્રેમમાં તણાઈ ગઈ. ત્યાં સુધીની આ વાત છે સાહેબ. તો શું કરવું જોઈએ? તો કે તેડાવો અને મારા પિતાશ્રીની માફી માગે તો હું પાછી જાઉં. કાંઈ વાંધો નહીં. મહારાજને ગઢમાં બોલાવ્યા. અને ઉદયપુર રાણો તો સમજણનો હિમાળો હતો સાહેબ. એને ખબર હતી કે શું થયું છે. એ આવીને જ્યાં કીધું શું છે કે ભાઈ આમ બન્યું છે. એટલે એને ખબર પડી ગઈ કે મા પણ દીકરીના પ્રેમમાં તણાઈ ગઈ. તો શું કરવું? તો કે એને બોલાવો અને હું અને મારી મા દીકરી અમે જોઈએ એમ તમારી માફી માગે પછી જવાની વાત આવે. એમ તો કે કાંઈ વાંધો નહીં. હવે સાહેબ એનો વિવેક જોજો બાપુ. એને બે લીટી લખી. ચિરંજીવી કેસરીસિંહને માલુમ થાય કે થોડું કામ પડ્યું છે, જો તમે આવી જાઓ તો મને આનંદ આવશે. કેસરીસિંહને ખબર હતી કામ તો શું હોય છે, પણ ઉદયપુર સ્ટેજ છે જે મને ઠપકો આપશે ને એમાંય મારું કલ્યાણ છે, એમાંય મને લાભ છે. ઉદયપુર રાણો તો મને કહેશે તો મારા લાભનું આ છે. ઘોડે ચડીને આવ્યા, દરબારગઢને દરવાજે આવ્યા એટલે કીધું કે કેસરીસિંહ આવ્યા. ખુદ મહારાજે હરીકટી મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, કેસરીસિંહ આવ્યો, મારો ભાઈ આવ્યો. ઓહો વાલનો દરિયો છલકાઈ ગયો. બથમાં લઈને મળ્યા અને લઈને આવ્યા. એક દી એક રાત, બીજો દી બીજી રાત, ત્રીજો દી ત્રીજી રાત. ક્યાંય ઠપકા જેવું આવે નહીં. સરા ભરામાં પરણવા આવ્યો તો એના કરતા વધારે માન સન્માન આપ્યું.
પણ કેસરીસિંહ વિચાર કર્યો છે કે બોલાવ્યો છે તો મને ઠપકો દેવા, પણ હવે હું રજા લઉં બે વેણ કહેવાય છે તો કહેશે. એટલે બે માં દીકરી આમ જરૂખે આવી ગયા છે અને કેસરીસિંહ એમ કહે છે કે બાપુ હવે મારે રજા લેવી છે, હવે હું જાઉં, પણ કે રોકાવ તો મજા આવે છે, મને આનંદ આવે. તો કે ના બાપુ, આ તો અમે તો નાના માણસ, તમારો સંદેશો આવે એટલે મારે આવવું જોઈએ, પણ અમારે તો કામ ચડી ગયા હોય બાપુ, તો જવું જ છે તમારે? તો હા. મા દીકરી જોવે છે શું ઠપકો આપે છે કે જવું છે કેસરીસિંહ તમારે? તો કે હા. એટલે એની મોજડિયું કેસરીસિંહની પડી ત્યાંથી ઉપાડી મહારાણા ઉદયપુર રાણાએ આવી અને પગમાં મૂકીને કીધું લ્યો જાવું હોય તો આ મોજડિયું પહેરી લ્યો તમે. એ મોજડિયું પહેરી લ્યો એમ કીધું તો મા દીકરીને એમ થયું ઓહો હો. પણ કેસરીસિંહ કીધું બાપુ તમે મારી મોજડી ઉપાડી? તો કે કેસરીસિંહ કૈનાનદાન દેતી વખતે અંગૂઠો ધોઈને પીધો, પછી મોજડી ઉપાડવામાં મને શું વાંધો છે? અને આટલી જ વાત હતી દીકરીને માટે સાહેબ કે મારો બાપ જેની મોજડી ઉપાડે એને હું પાણી ન ભરી દઉં એમ. એટલો અહંકાર મને કર્યાવરનો, દાઈજાનો, સંપત્તિ વગેરેનો. અને પછી રોઈ પડ્યા છે દીકરી બા, અને માને કીધું છે કે હું મારા પિતાશ્રીને નહીં મળી શકું, પણ મારા પિતાશ્રીને કહેજો કે દીકરી બા હવે જિંદગી ભર ખોલિયામાંથી જીવ જાહે પણ ઉદયપુરની કોઈ દી આબરૂ નહીં જવા દે. એવી દીકરી જ્યારે વિદાય થતી હોય ત્યારે ખરેખર બાપ હલી જાય છે. અને આપણે ત્યાં ઘણી એવી વાતો છે, પણ મને થોડું યાદ આવતું નથી આમ વાત કરવામાં, એટલે હું એક લગ્ન ગીત ગાઈ અને મારી વાત પૂરી કરી દઉં. કે વન રાતે વનમાં મીઢોળ જા જા, વન રાતે વનમાં મીઢોળ જા જા, ધોરુડા પરણીને જાણ બાણ કુમાર,
એના જીવનમાં મા ભગવતી, એના કુળદેવી જગદંબા જોગમાયા, હું મા ભગવતીને પ્રાર્થના કરું કે હે મા, એના જીવનમાં रिधि दे सिद्धि दे अष्ट नव निधि दे वंशमा वृद्धि दे बाकबानी एना हृदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर एनी आशा संपूर्ण कर दास जानी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग में जीत दे मां भवानी हवे जंग में जीत